પોતાના સદગુરુના આશીર્વાદથી અને આપણે બધાને જો અહીંયા એકત્રિત કર્યા હોય, આવો દર્શનનો લાભ મળ્યો હોય તો સુરેશરામ મહારાજનો ખૂબ ખૂબ આભાર અને એમને પરમાત્મા વિશેષ શક્તિ આપો કે આવો ને આવો વારે વારે સર્વને લાભ મેળવી શકે એવા ગુરુ મહારાજ ખૂબ એમને જીવનમાં શક્તિ આપે. પરંતુ આપણે બધા એમના આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય લઈને પધાર્યા તો હવે સિસ્ટમ ઘણી બધી બદલાઈ ગઈ છે. હજુ અમારી બાજુ કદાચ જૂની સિસ્ટમ ચાલે છે, એટલે કંપનીઓ ઘણી બધી નીકળીને બધી કંપનીઓની કોલગેટો આવી ગઈ. તો એવી કઈ કંપની છે કે આપણું મુખ પવિત્ર કરવા વાળી? જો આપ તો બધા ઉપયોગ કરતા હોય, અમે તો હજુ આવડ બાવળમાં ફરીએ છીએ, કારણ કે ગામડિયાની સિસ્ટમ છે ને એ બધી સાદી. જો કોઈ કંપની એવી હોય કે આપણું મુખ પવિત્ર કરવા વાળી તો અમને પણ બતાવજો. પણ મને એવું તો લાગે છે ગામડામાં રહીને કે કોઈ પણ કંપની એવી હોય નહીં કે મુખ પવિત્ર કરે. કદાચ સાફ કરે, ચોખ્ખું થાય, બાકી પવિત્ર કરવું હોય તો રામ નામ સિવાય કોઈ દાડો થાય એવું નથી. તો આપણો પોતાનો કિંમતી સમય લઈને બધા પધાર્યા છો તો એક સાથે આપણે ગુરુ મહારાજનો જયનાદ કરીએ તો આખા સતરાલ ગામની અંદર ગુરુ મહારાજના ખૂબ આશીર્વાદ થઈ જાય એવો એક સાથે બધા જયનાદ કરીએ. બોલો સદગુરુ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. વસ્તારામ મહારાજની જય. સુરેશરામ મહારાજની જય. આ જગ્યા ભોમકી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને આવો જે લાભ મળ્યો, આવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ સંતોનો દર્શન મળ્યો એ બદલ કોટી કોટી વંદન. સુરેશરામ મહારાજના આખા પરિવારને ખૂબ ખૂબ વંદન. આ મનુષ્ય જીવન આપણને સાહેબ મળ્યું એની આપણને ખબર નહોતી કે શા માટે મળ્યું છે. આવું મોંઘું જીવન, આવો ઉત્તમ અવસર શા માટે મળ્યો છે એની ખબર નથી. પણ આવા જ્યારે સદગુરુ સંતો મળ્યા એટલા ખબર પડીને જે પણ હજુ સદગુરુના શરણમાં નથી પહોંચ્યા એમને તો હજુ ખબર જ નથી કે આવો અવસર કેમ મળ્યો અને ક્યાંથી મળ્યો. આવો અવસર આપવાવાળા ભગવાન હજુ જાણ્યા નથી. આજે જ એક જગ્યાએ બેઠા હતા મંદિરની અંદર, બધા ઘણી મોટી સભામાં વાત નીકળી. આરોય પ્રશ્ન મૂક્યો એટલે કે એ ભગવાન તો દ્વારકા વાળા, કોઈ કી કાશી વાળા, કોઈ કી રણુજા વાળા. કીધું ભાઈ ઓહનું કોમ જ નહીં, કદાચ મળ્યા હોય તો પુરાવો આલો. જો એમ નથી આ તમને આવો અવસર મળ્યો હોય તો પુરાવો આલો. કોઈ પણ સાબુદી બતાવો તો મોનેમાં આવે, બાકી તો પછી ગપ્પા મારો છો. પણ આવો ઉત્તમ અવસર મળ્યો હોય ને તો મા બાપ સિવાય બીજાથી મળ્યો નથી. આને સંતોએ રત્ન ચિતામણી કીધી. જો આવી રત્ન ચિતામણી જો મળી હોય તો મા બાપથી મળી શકે, બીજા કોઈને જોર આવ્યું નથી. એટલે વિશ્વમાં પહેલા પ્રથમ આના દાતા હોય ને તો માતા પિતા. બીજો કોઈ ભગવાન ચોય જોયામાં આવ્યો નથી. કોઈ પણ બતાવતું હોય તો હું તો જાહેરમાં કહું છું કે હું ગુરુ માની લ્યું, બતાવવા વાળું મળે તો. પણ આ સાધનનો દાતા હોય તો માતા પિતા નથી. એ વિશેષ જાણવા માટે માતા પિતાથી રતન મળ્યું, પણ તમે શા માટે આ મળ્યું છે એની ખબર માતા પિતા ના પાડે. એની ખબર પાડવા માટે તો આવા સદગુરુ સંતોના શરણમાં આવવું પડશે. અને અહીંયા આવીને આધીનતાથી જો માગણી કરશો તો જ મળશે, નકર નહીં મળે.
એટલા માટે જે કંઈ ગુરુના શરણમાં આવ્યા છે એમને તો કોટી કોટી વંદન. પણ કોઈ બાકી હોય તો ગુરુના શરણમાં જવાની જરૂર છે. ન કે સાહેબ ફોગટ ફેરો તો ખરો, પણ સાહેબ માતાજીને જન્મ આલ્યા પછી આ ધરતી એ માતા છે, એને પણ ખોટો ભારે મારીએ છીએ. જો આ વસ્તુ ના મેળવી તો એ માતાને ભારે મારીએ છીએ. તો સંતો આપણા આ વસ્તુમાંથી આપણને બહાર કાઢીને પોતાના સ્વરૂપનું ભાન કરાવશે. એટલા માટે આ વસ્તુ જાણવા જેવી છે તો ખૂબ જાણી લેવા જેવી છે, તો જ જીવનમાં મોજ આવશે. નકર ઉપાધિવાળું જીવન છે. તમે ગમે એટલા બંગલા ને ગાડીઓ લઈને ફરતા હશો, પણ ઉપાધિમાંથી મુક્ત થયા નથી. પોતે પોતાને જાણો તો જ તમે મુક્ત થઈ શકશો. એટલે આપણા સંતોનો ખૂબ લાભ લેવાનો છે. 10 ટનની માગણી કરી, પણ એક ખેડૂત હતા અને જ્યારે આવું કંઈક કાર્ય છે એમાં લોખંડ લાઈન નાખ્યું હતું. વાપરતા એક શિલાહારીનો હળિયો વધ્યો 4-5 ફૂટનો. હવે વાંકો બેન્ડ થઈ ગયેલો. એટલે એમના બાપુજીએ કીધું દીકરાને, ભાઈ જા આ લવારના ત્યો જઈ આને હમો કરી જાય તો કોઈક ઉપયોગમાં આવે. આ ભાઈ જ્યાં લવારના ત્યો કે ભાઈ આ મને સીધું કરી આલો. કે મહેનત શું લ્યો કે 1 રૂપિયો. હવે સીધું કરી આલ્યું. પેલા તો તપાડીને કમ્પ્લેટ કરીને ગાઈડ માર્યો એટલે વોક હતા એ બધા સીધા થઈ ગયા. દોરસટ કરીને આલ્યું. રૂપિયો આલીને આ ભાઈ ઘેર લઈને આવ્યા. એટલે એમના બાપુજી કીધું, ભાઈ શું આલ્યું? કે 1 રૂપિયો આલ્યો. કે રૂપિયો આલ્યો ને વોક ચોજો? એ તો ખબર નહીં. તો વોક ને રૂપિયો બે આલ્યો. જા પાછો, એક પાછું લઈ આય તો રૂપિયો લઈ આય તો વોક લઈ આય. આ તો ભાઈ પાછા ગયા કે ભાઈ તમે તો વોક ને રૂપિયો બે રાખ્યો છે. તો એક તો પાછું આલો કે ભાઈ રૂપિયો તો મારી મહેનતનો છે, એ તો ના આલું, પણ વોક જોવતો હોય તો શિલાહારી પાછી લેતો હોય તો વોક આલું. આ ભાઈ શિલાહારી લઈને જ્યાં તપાડીને માર્યો ગાઈડ હતા એમ ના એમ. તો ગુરુ મહારાજ આપણે તમામ વોક કાઢીને સીધા કરી આલ્યા છે. પણ જો હજુ વોક પહેરી ના જાય એની ઓર પોતાને રાખવાની છે. એટલે આપણે સંતોનો લાભ લેવો છે. આટલો મારી વાણીને વિરામ આલું છું. બોલો સદગુરુ મહારાજ.